સાવલી તાલુકામાં રેશન કાર્ડમાં ગેરરીતિના આક્ષેપ કરતા વિવિધ બેનરો સાથે અરજદારની સેવા સદન પહોંચી રજૂઆત કરાઈ. વડોદરા જિલ્લા સાવલી પાસેના વાંકાનેરના અરજદારે મામલતદારને સરકારી યોજનાઓના લાભ માટે ગેરકાયદે એક જ ઘરમાં 2 રેશન કાર્ડ બનાયાના આક્ષેપ સાથે ગત 30/4/2026ના રોજ તપાસ કાર્યવાહી માટે રજૂઆત કરી હતી. તે બાબતે આજરોજ અરજદાર સાવલી મામલતદાર કચેરીની નબળી તપાસ સહિતના આક્ષેપ કરતા બેનરો સાથે સાવલી તાલુકા સેવા સદન સ્થિત મામલતદાર કચેરીએ પહોંચી જલ્દી કાર્યવાહીની માંગ રજૂઆત કરી હતી. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી. સાવલી તાલુકાના વાંકાનેર ગામની અંદર એક ઘરમાં 2 રેશન કાર્ડનું બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તે અંગે તારીખ 19/11/2025ના રોજ અમે અરજી આપેલી અને પુરાવા સાથે આપેલી. તેમ છતાં આજ દિન સુધી ત્યાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી. અને આજે અમે જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે મામલતદાર સાહેબ અને પુરવઠા અધિકારી સાહેબ પણ હાજર નથી. અને આપણા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે મુખ્યમંત્રી CM સાહેબના અંદર રજૂઆત કરેલી કે એક નોર્મલ માણસને સરકારી કચેરીમાં જો કામ કરાવવું હોય તો એક યુદ્ધ લડવા બરાબર છે. અને તે સત્ય હકીકત છે તે મેં આજે 5 મહિનાથી દેખી બી લીધું છે. એટલે મારી એક માંગણી છે કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કે પછી કોઈ અધિકારી હોય કે પછી તેઓને કોણ સપોર્ટ કરી રહ્યો છે તે અંગે સ્પષ્ટ રીતે તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે. શું નામ તમારું? દિવાન સલીમ સિકંદર.